દર્શનભાઈ, ઓલપાડ પોલીસ સ્ટેશનના પીઆઈ અને ઓલપાડ પોલીસ સામે આપણે આક્ષેપ સાથે રજૂઆત કરી છે, છતાં પણ પોલીસ ગંભીર નથી, એ બાબતે શું કહેવું છે? ગુજરાતના ડીજીપીને થોડા દિવસ પહેલાં જ સુરત જિલ્લાના અને ખાસ કરીને ઓલપાડ તાલુકામાં જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી છે અનુસંધાનમાં લોકોના હિતમાં અને સરકારની જે જવાબદારી છે, ગૃહ વિભાગની જે જવાબદારી છે, એ જવાબદારીના ભાગરૂપે મેં પત્ર લખીને તાત્કાલિક અસરથી પગલાં લેવાય એ માટેની મેં રજૂઆત કરી હતી. ગાંધીજી અને સરદારના આ ગુજરાતમાં દારૂબંધી એ અમલવારીના ફક્ત ને ફક્ત વાતો કરવામાં આવે છે. વારંવાર જે રીતે સમગ્ર ઓલપાડ તાલુકા દારૂ, ગાંજો અને ડ્રગ્સના દૂષણમાં જે મોટા પાયે સંડોવાયેલો છે, તમે વખતો વખત જો એ સાયણ હોય કે જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોય, એ સમગ્ર જગ્યાએ ઠેર ઠેર દારૂની બડીઓ તમને જોવા મળે છે. લોકોની અમને વારંવાર ફરિયાદો આવે છે કે જે પ્રમાણે ગાંજાના કારણે તમે જો હમણાં થોડા દિવસ પહેલાં જ પરિયા ગામે આવી રીતે જ એક મહિલાઓનું મર્ડરનો એક ઘટના બની હતી. હાલમાં જ જે ગંભીરતાથી ઓલપાડ તાલુકાના પોલીસ વિભાગે કામગીરી કરવી જોઈએ એ કામગીરી ન કરવાને કારણે કદાચ ઓલપાડ તાલુકાના પહેલા વખત ઇતિહાસમાં એટીએમમાં ચોરી થઈને લગભગ 15 લાખ રૂપિયા સુધીની રોકડ રકમની ચોરી થઈ એવા અહેવાલો વારંવાર એની સામે આવ્યા છે. આ ગંભીર બાબત છે. ઓલપાડ તાલુકામાં તમે જો તો જે પ્રકારે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાવી જોઈએ, ટ્રાફિકની સમસ્યા હોય, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ હોય કે તમે જો આજે મારા જ ગામની વાત કરું, મેં વારંવાર ફરિયાદો કરી છે કે સૌથી વધુ મોટરો મારા ગામમાં ખેતીને લગતી મોટરો ચોરાય. તમે જો કે તાલુકામાં બધી જ જગ્યાએ લગભગ 4 થી 5 જગ્યાએ વીજ વાયરોની ચોરી મોટા પ્રમાણમાં થયેલી જોવા મળે છે, પરંતુ આજે પણ એ ચોરોના કોઈ પગેરા મળતા નથી. એટલે આ ગંભીર બાબત છે. કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં ઓલપાડ તાલુકાની પોલીસ હંમેશા નિષ્ફળ નીવડે એવું મારું સ્પષ્ટ માનવું છે. સરકારશ્રીને વિનંતી કરીએ, ગૃહ વિભાગના અધિકારીને વિનંતી કરીએ, જિલ્લાના પોલીસના અધિક્ષક વડાને વિનંતી કરીએ કે ઠેર ઠેર જગ્યાએ તમે જોવા મળે તો તારી પણ વેચાય છે. કોઈ પણ ગામમાં આજે તારીના કોઈ ઝાડ નથી, તે છતાં પણ મેડ્રેક્સની ગોળીના રૂપમાં ઠેર ઠેર જગ્યા આ તારીઓ વેચાય છે. એટલે પોલીસ વિભાગ પણ ફક્ત બતાવવા પૂરતી કામગીરી કરે છે અને એને લીધે આવા બેફામ બનેલા આ માફિયાઓ તમે જો, દારૂના માફિયાઓ, તારીના માફિયાઓ, ગાંજાના માફિયાઓ ઠેર ઠેર કાયદો હાથમાં લઈને પોલીસ સ્ટેશન પોતાના ખિસ્સામાં લઈને ચાલે એ પરિસ્થિતિ ઓલપાડ તાલુકામાં તમને જોવા મળે છે. સરકારશ્રીને અને ખાસ કરીને જિલ્લા પોલીસ વડાને વિનંતી કરીએ કે જે બની બેઠેલા લોકો અહીંયા જે છે, જેમણે કાયદો વ્યવસ્થાની અને પોલીસ સ્ટેશનની બહાર નથી નીકળતા, એવા લોકો વારંવાર ફક્ત ને ફક્ત ટેલિફોન કે આ સોશિયલ મીડિયા દ્વારા આવા લોકોને પ્રોત્સાહન આપી રહે એવું મારું માનવું છે. તો આ બાબતમાં તાત્કાલિક અસરથી ઓલપાડ તાલુકાના હિતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય એના માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે એ માટેનો પત્ર મેં ડીજીપીને લખ્યો હતો.